કરી લેને જા હાલો બોલો અરે કાકા ભાઈ આ જાઓ ભાઈ રેવા દે. અરે પણ આ કેસ છે આ તારા બાપનું રાજ છે આ મેં બધું તો મને કહે કે તને શું ખબર પડે છે ને કર્યું અને મેં વિડિયો શું કીધું? મોટેથી બોલ એવું કર્યું એણે તને કીધું? હા આપણે હોસ્પિટલને મંદિર અને ડૉક્ટરોને ભગવાનનો દરજ્જો આપીએ છીએ. જ્યારે પણ ડૉક્ટરો પર હુમલાની ઘટના બને છે ત્યારે આખો સમાજ ડૉક્ટરોની સુરક્ષા માટે અવાજ ઉઠાવે છે. પણ જ્યારે રક્ષક ભક્ષક બની જાય તો, જ્યારે સિનિયર ડૉક્ટર જ પોતાના જુનિયર મહિલા ડૉક્ટર પર હાથ ઉપાડે ત્યારે સવાલ કોને પૂછવાનો? રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક એવી ઘટના બની જેણે આખા તબીબી જગતને અને સભ્ય સમાજને શરમમાં મૂક્યો. એક સિનિયર ડૉક્ટરે ચાલુ ફરજ પર એક જુનિયર મહિલા ડૉક્ટરને ગાળો ભાંડી જાહેરમાં ફડાકો માર્યો. આ આખી ઘટના શું છે એની વિગતે વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. આ ઘટના છે રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી કેસની. રાત્રિના સમયે એક ઇમરજન્સીમાં આવેલા દર્દીની સારવાર ચાલી રહી હતી. જુનિયર રેસિડેન્ટ મહિલા ડૉક્ટર ક્રિશા શિંગાળા આ અંગે સિનિયર તબીબ ડૉક્ટર અશ્વિન રામાણી પાસે રજૂઆત કરવા ગયા. હેતુ માત્ર એટલો જ હતો કે દર્દીને યોગ્ય સારવાર મળે, પણ રજૂઆત દરમિયાન અચાનક વાત વણસી ગઈ. આક્ષેપ એવો છે કે સિનિયર ડૉક્ટર રામાણી એટલા ઉગ્ર થઈ ગયા કે એમણે તમામ મર્યાદાઓ ઓળંગી નાખી. એમણે હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓની હાજરીમાં મહિલા ડૉક્ટર સાથે અભદ્ર ભાષામાં ગાળાગાળી કરી. એટલાથી જેનું મન ન ભરાયું હોય એમ જાહેરમાં લાફો પણ માર્યો. ઝઘડાનું કારણ શું હતું? તો જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ પ્રમાણે 26 વર્ષીય ડૉક્ટર ક્રિશા નિલેશ કુમાર શિંગાડાએ કહ્યું કે કાલાવડ રોડની નાલંદા સોસાયટીમાં રહે છે. સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં 6 મહિનાથી રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. 20 ઓગસ્ટની એમની 24 કલાકની ઇમરજન્સી વોર્ડની શિફ્ટ દરમિયાન સાંજે 7:30 થી પોણા 8 વાગ્યાના અરસામાં એક ગંભીર હાલતમાં વૃદ્ધ માજી સારવાર માટે આવ્યા. દર્દીની સ્થિતિ અત્યંત નાજુક હતી એટલે એમણે વેન્ટિલેટરની જરૂરિયાત હોવાથી પોતે ઇમરજન્સી વોર્ડમાં ફરજ પરના ડૉક્ટર અશ્વિન વિઠ્ઠલભાઈ રામાણીને રજૂઆત કરી. દર્દીને ઇમરજન્સી વોર્ડમાં રાખવા અંગેની રજૂઆત પર ડૉક્ટર અશ્વિન રામાણીએ કોઈ ધ્યાન ન આપ્યું અને દર્દીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવા માટે જણાવ્યું. જેને લઈને આ બાબતે પોતે ફરીથી રજૂઆત કરવા ગયા અને મામલો ઉગ્ર બન્યો. આ દરમિયાન અશ્વિન રામાણી ઉશ્કેરાઈ ગયા અને ઝઘડો કર્યો. બોલાચાલી કરી, લાફો માર્યો અને ગાળો પણ આપી. કરી લેને જા હાલો બોલો અરે કાકા ભાઈ આ જાઓ ભાઈ રેવા દે. અરે પણ આ કેસ છે આ તારા બાપનું રાજ છે આ મેં બધું ચલાવ્યું અને ઇમરજન્સી વોર્ડમાં રાખવા વાઇટલ્સ એના નોન રેકોર્ડેબલ. તો હું એને કહેવા ગઈ કે આ નોન રેકોર્ડેબલ વાઇટલ્સ તમે ઇમરજન્સી વોર્ડમાં તો મોકલો. તો મને કહે કે તને શું ખબર પડે છે ને કર્યું અને મેં વિડિયો શું કીધું? મોટેથી બોલ એવું કર્યું એણે તને કીધું? હા અને એવું? પછી હા, પછી ફાઇલ છે ને મારી આવી. તમારા હાથમાં ફોન હતો તો ફાઇલ આમ કરીને મને મારી, મારો ફોન ઉડીને પડ્યો છે. સીસીટીવીમાં રેકોર્ડેડ છે. સીસીટીવી રેકોર્ડિંગ છે ને? હા કાઈ વાત જો ના ચાલતું હોય તો આ લોકોની ભૂલ છે. નહીં તને હું કીધું? કઈ ગાળ બોલી તને? મોટેથી બોલ. કઈ એવું કર્યું છે. અહીં ઉભી રહે. 1 મિનિટ કૌશલને ફોન કર. એક દીકરી રાત દિવસ જાગીને એનું ઘર છોડીને દર્દીઓની સેવા કરે છે અને એની સાથે આ પ્રકારનું વર્તન થાય છે એવું એમનું કહેવું છે. આ ઘટના વાયુ વેગે પ્રસરી ગઈ. હોસ્પિટલના 200થી વધારે જુનિયર અને રેસિડેન્ટ ડૉક્ટરોમાં ભારે આક્રોશ ફેલાયો. એમના સાથી ડૉક્ટરના સન્માન અને પોતાની સુરક્ષા માટે ડૉક્ટરોએ મોડી રાત્રે હડતાળ શરૂ કરી અને કામકાજ બંધ કર્યું. વિચારો, મોડી રાત્રે જ્યારે ઇમરજન્સી વોર્ડના ડૉક્ટરો હડતાળ પર ઉતરે ત્યારે હોસ્પિટલમાં આવેલા ગંભીર દર્દીઓની શું હાલત થાય? પ્રશાસને જેમ તેમ કરીને વરિષ્ઠ પ્રોફેસરોને ડ્યુટી પર મૂકીને સેવા ચાલુ રાખી, પણ દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા. સવાલ એ થાય છે કે આ દર્દીઓની હાલાકી માટે જવાબદાર કોણ? એ જુનિયર ડૉક્ટરો જે પોતાના આત્મસન્માન માટે લડી રહ્યા હતા કે એ સિનિયર જેણે કાયદો હાથમાં લીધો? અંતે જુનિયર ડૉક્ટરોની એક જ મક્કમ માંગ હતી કે પહેલાં FIR કરો, પછી કામ પર આવીશું. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ થઈ. પોલીસે તાત્કાલિક ડૉક્ટર અશ્વિન રામાણીની અટકાયત કરી. FIR થઈ અને જુનિયર ડૉક્ટરોએ નમ્રતા દાખવી અને દર્દીઓના હિતમાં પોતાની હડતાળ સમેટી લીધી. સિવિલના ડીન સહિતના જે અધિકારીઓ છે એની બેઠકોનો દોર શરૂ થયો, પણ આ ઘટના પાછળ છોડી ગઈ છે કેટલાક બહુ જ મોટા સવાલો. જો મેડિકલ કોલેજો અને સરકારી હોસ્પિટલોમાં જ દીકરીઓ અને મહિલાઓ ડૉક્ટરો સુરક્ષિત નથી, જુનિયરો સુરક્ષિત નથી, તો એવું ક્યાં જશે? સિનિયોરિટીનો મતલબ જુનિયર્સને માર્ગદર્શન આપવાનો હોય છે, એમના પર રોફ જમાવીને એમને મારવાનો કે એમના પર હાથ ઉપાડવાનો હોય છે?
કામના ભારણ કે ગુસ્સાના નામે શું ચાલુ ફરજ પર કોઈ મહિલા સાથે આ પ્રકારનું વર્તન કરી શકાય? આ ઘટના પર મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ પણ ટ્વીટ કરીને માહિતી આપી કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલી ઘટના મહિલા તબીબ સાથેની જે ગેરવર્તણૂક છે એની રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે. પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત પણ એમણે કરી. સાંજ સુધીમાં એમને ત્વરિત ન્યાય મળે અને સંપૂર્ણ સુરક્ષા મળે એવી ખાતરી આપી છે. કાયદો પોતાનું કામ કરશે અને કોર્ટ નક્કી કરશે કે કોણ સાચું અને કોણ ખોટું, પણ એક પ્રોફેશનલ જગ્યાએ જ્યાં જીવ બચાવવાનું કામ થાય છે ત્યાં આવી હિંસા કોઈ પણ કાળે સ્વીકારી શકાય નહીં. ડૉક્ટરોની ગરિમા જળવાઈ રહેવી જોઈએ, પછી એ સિનિયર હોય કે જુનિયર. તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટા અને ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો. નમસ્કાર.